માતાજી મિત્રો, તમારું સ્વાગત છે નવા વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ ધરોઈ કપડો લેવા। તો જો તમને બતાવું વિડીયો મસ્ત નજારો છે, તમે વિડીયો બન્યા રહો। આજ તમને બતાવીએ ધરોઈ ડેમની મુલાકાત કરીએ, વિડીયો બતાવીએ, તો વિડીયો બન્યા રહો મિત્રો। આસપાસથી આગળ નીકળી ગયા છીએ અને જોરદાર નજારો છે। જો આમાં ડુંગર દેખાય છે, તમને કદાચ આ ઝાડના લીધે નહીં દેખાતા હોય તો મૂન માર ભણો બે જો આ બાદ ડુંગર દેખાય છે, જો ઝૂમ કરીને બતાવું તમને। તો મૂન મારો ભણો બે જઈએ છીએ કપડો લેવા, સસ્તો કપડો મળે છે એવો। આપણે આ બાદ નવા છીએ પણ અમારે ભણાએ જોયું છે એટલે કે મોબાઈલ હેડો લુગરો લેવા જઈએ તો ધરોઈ જઈએ છે। તો વિડીયો બનાવ્યો તમને બતાવીએ, ધરોઈ ડેમની મુલાકાત કરાવીએ અને કપડો સેવા મળે છે, જેટલા મળે છે બધું બતાવીએ। તો વિડીયો બનાવી રહેજો। આટલે ડુંગરા એકદમ જોરમાં દેખાય છે અને જોરદાર નજારો છે અને વરસાદે કાલ રાતે જોરદાર થયો છે। તમારી બાજુ વરસાદ થયો હોય તો કોમેન્ટ કરજો। જો એ આ બાજુ ડુંગરા છે દેખાતા છે અને મસ્ત ડુંગર વિસ્તાર છે। એ જો આ સરસ મજાના ડુંગરા દેખો એવા અને ઠંડુ મસ્ત વાતાવરણ છે। જોકે કાલ રાતે વરસાદ થયો હતો એટલે ઠંડો પવન આવે છે। એકદમ જોરમાં ડુંગર આવી ગયા છે એકદમ, અને વાતાવરણ જો તમે જોરદાર ઠંડુ બરફ જેવું છે, વરસાદ આવે એવું કર્યું છે। તો એ કીધું આટલું લુગરો લેવા જવું છે। ગાડીઓ બાડીઓ જબર જોવાય છે, ડુંગરા તો મસ્ત ડુંગરા છે। તો તમારું બ્લોગમાં મજા આવશે તો બ્લોગમાં જોડાયેલા રહેજો। જો આ બાજુ ઉનાળુ મફળી જોરદાર પડી છે, લીલી શબ્દ જોરદાર બરાબર ડુંગર છે। તો હવે ગાડી ગાયો આવશે, આ બાજુ ઘર છે, જો મફરી જોરદાર છે। આ બાજુ ખાસ મફરી બહુ વણી છે આ વખત। જવનપુરાથી આગળ ધરોઈ કંપાકર પહોંચ્યા છીએ, તમને દેખાય તો બોર્ડે બતાવું। આ જુઓ મફરી જોરદાર પડી છે, આ તમારું બોર્ડ દેખાતું છે અમુક કાંઈ હમી મળી શકને હારા ત્યાં છે। આ રહ્યું ધરોઈ કંપા, આ જુઓ સરસ મજાનું મંદિર છે। હા તો આવીએ ભાઈ આપણે તો મિત્રો પોકવા ત્યાં છીએ। શોર્ટકટમાં આવ્યા છીએ એટલે વાર નહીં થઈ। તો વિડીયો બનાવ્યો મિત્રો, હવે સીધા ધરોઈ જઈને તમને મળીએ। અમે એડ્રેસ મારી ચૂક્યા છીએ, જો 12 પંકાજ ચાલે આ બાજુ અને જો તમને દેખાતું છે। ફાઇનલી તમે પહોંચી ગયા છીએ, અંબા ડેમ દેખાય હા, આ બાજુ બધું કામકાજ ચાલુ હ, ચક્રિયાનો પડી મસ્ત। અને જો તો તમને અંદર જઈને બતાવીએ। ફાઇનલી ધરોઈ આવી ગયા છીએ, સરસ મજાના ડુંગરા છે અને આ જો ધરોઈ ડેમ તમને દેખાતા છીએ, ડેમના દરવાજા 108 આવી જાય છે, બને નહીં કોઈ પણ ત્યાં કરી છે ઊભી રહી છે। આ જુઓ મિત્રો સરસ મજાનો પાણી આટલો પૂરા નહીં આવે તો જુઓ મિત્રો એટલે બાઈક ઊભું રાખ્યું છે, તમને બતાવું। જો એ મિત્રો પેલી બાજુ કોમ ચાલુ છે અને આ જો પાણી અને
ધરોઈ ડેમ જો પેલા બે નાળામાં પાણી નીકળે છે માપનું સરસ મજાના ડુંગરા છે. ચેલું ઘાસ ઉગ્યું છે જો મિત્રો. ઉપર નહીં ગયા, પાછળના ભાગે આવ્યા છીએ. આ પાછળનો ભાગ કહેવાય ને, પાછળનો ભાગે આવ્યા છે મિત્રો, આગળનો ભાગ કહેવાય. તો એટલે બે છીએ રોડ ઉપર બાઇક લઈને ઉંમર પોણો 2. હજુ કપડો લેવા જવાનું બાકી છે, તો બને તો તમને બતાવશું કપડાનો ભાવ ને કપડો ચેવા લઈએ છીએ, તો વિડીયો બનાવી રહીશું. તો મિત્રો જુઓ મચ્છી બધી કેટલી આવી છે, અમે વિડીયો બતાવીએ તમને. જો એ આ વેફર નાખ્યું અહીંયા આવી જાઓ મિત્રો, તમને દેખાતું છે એ મોટી આવી છે. પહેલાં સેમ અમારે ખાલી કરી દીધા, પરીકું પડ્યું, અને અત્યારે જુઓ તમને દેખાતું છે જેટલી મચ્છીની એની મોટી આવી છે. અને મારા ભાઈ વેફર નાખે છે, અને એક સેમમાં તો ખાલી કર્યા. આ જો તમને દેખાતું છે, આ જુઓ એ જોજો મિત્રો, અહીં આવી જાઓ મિત્રો. મોટી મચ્છી છે જો મિત્રો. એ ભાઈ નાખ્યો મારા, એ જો મિત્રો, જો એ આ જો જેટલી આખું ટોળું આવી ગયું છે. કૂદકા મારશું ઉપર, અમને તો દેખાય છે, જો તમને દેખાતી છે કદાચ. ત્યાં નાખ્યું, અહીંયા આવી જાઓ મિત્રો. હાલ પતાવી દીધું વેફર ને મમરા 2. મોર્નિંગનો ટાઈમ છે જો મિત્રો. હજુ એ કૂદકા મારે છે જો, મોટી છે. એ આવી મચ્છર લેશું, આપણે ઇંગ્લિશમાં કહીએ તો ફિશ. બાજુ જો જોરદાર લોકેશન છે. લુગરો ફાઇનલી લઈ લીધો અને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે ફરીને લુગરો લીધો. ઠેલો પડ્યો નહીં હોય તો 10 થી 12 ઠેલ્યો, એટલે બધાનો વિડીયો છો ઉતારવાનો. એટલે ઘેર જઈને તમને ખોલીને બતાવશું જેટલો લુગરો લીધો, તો વિડીયો બનાવી રહેજો. અને ધરોઈની બહાર નીકળી ગયા છીએ અને હવે ઘરે રિટર્ન થઈ ગયા છીએ, તો વિડીયો બનાવી રહેજો. તો મિત્રો ખોડામલીથી આગળ આવી ગયા છીએ અને હવે હાથમાં પકી ગયા છીએ, અને હવે અડધું બાકી છે. તો મળીએ હવે સીધા ઘેર અને લુગરો બતાવીએ તમને, બરાબર? તો વિડીયો બનાવી રહેજો. ધરોઈથી આવતા હતા અને હવે ઘરની જબરદસ્ત કરવા માંડી. હજુ તો અડધા કિલોમીટર ખાસું બાકી, એમાં અડધું બાકી છે. તો શેરડી રસ પીવા બેઠા છીએ, તો હું તમને બતાવું. જુઓ મિત્રો, જુઓ કાકો રસ બનાવશે, શેરડીનો રસ કાઢે છે. અમારે પોણો અને આપણું બાઇક ને જો મિત્રો, આ લુગરો આખી ઠેલી ભરેલી છે, એ તમને ઘેર જઈને બતાવશું. અને આમાં ડુંગરા, જોરદાર ડુંગરા છે ને જે ગાડી જાય છે જુઓ. વલ્લા નેચર બે છીએ, મસ્ત મજા આવે મિત્રો. હવે દરોથી નીકળ્યા હતા, વચમાં બાલ કપા બે છીએ. હવે તો વિડીયો બનાવી રહેજો. જો બાલ કપા આવ્યા છીએ, તો બાલ કપાઈને હવે ઘરે મળીએ તમને. મિત્રો આપણે જતા ધરોઈ લુગરો લેવા, તો લુગરો લઈને આવ્યા હતા, અને આવતા વરસાદ ચાલુ થઈ ગયો, એટલે લુગરો કેટલા જોડી લાવ્યા હતા એ તમને કહું. અને બતાવવાનો ટાઈમ નહોતો મળ્યો, વરસાદ વધારે આવ્યો હતો, એટલે પછી આવીને પછી ઘરે આવીને મૂકી દીધો હતો ઠેકવાના. અને સસ્તો સારો મળેલો લુગરો, તમારે 4 રૂપિયા હોય તો એમ કે લેવા જવાય. 160 ને 150 સુધીની જોડીઓ મળી રહ્યું તમને. તમે થોડું ફરવું પડે પણ મળી રહ્યું. તો જુઓ ને, હાથ પેન્ટ 3 જોડી અલગ લુગડો અને 2 નાઇટો લાવ્યા હતા. તો તમારે
આવો કપડો સસ્તો પહેરવો હોય કાં તો ચાલુ પહેરવો હોય તો એમ કે જી આવ્યો વખત દરરોજ જવું તો આપણે આટલો આ બ્લોગ પૂરો કરીએ છીએ. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતા.